નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં। વાત કરીએ તો હવે ચોમાસાની વિદાય બાદ હવે નવા માવઠાઓની શરૂઆત આજ રોજથી થઈ જવાની છે। આપણે મિત્રો જણાવી દઈએ તો જે કમોસમી માવઠાઓ વરસતા હોય છે શિયાળાની અંદર તેની શરૂઆત હવે આજથી થઈ જશે। આમ મિત્રો જોવા જઈએ તો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય 5 ઓક્ટોબરના રોજ જ થઈ ગઈ છે, પરંતુ હવે જે મંડાણિયા માવઠાઓ અને ખાસ કરીને પ્રોપર એક વરસાદની સિસ્ટમ જે છે તે 13 તારીખ આસપાસ જે છે તે ભૂકા કાઢશે અને તેની શરૂઆત 9 ઓક્ટોબરથી ગુજરાતમાં શરૂ થવાની છે। આપ મિત્રો જોઈ શકો કે ખતરનાક વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર 9 તારીખથી લઈને 16 ઓક્ટોબર સુધી ખેદાન મેદાન કરશે। મિત્રો જે અંબાલાલે આગાહી અગાઉ આપી હતી વાવાઝોડાને લઈને તેની આગાહી અમુક અંશે સાચી પડતી જોવા મળી છે, કારણ કે જે વાવાઝોડાની સિસ્ટમો વિશે આગાહી આપવામાં આવી હતી પરંતુ વાવાઝોડા તો જોવા નથી મળ્યા, પરંતુ મહદ અંશે વરસાદ જોવા મળ્યો છે અને ખાસ કરીને એક સારો રાઉન્ડ જોવા મળવાનો છે આપણને, જેની શરૂઆત 9 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં થવાની છે। અને આ વરસાદનો રાઉન્ડ મિત્રો એવો નથી કે એક દિવસ સવારથી સાંજ આવીને જતો રહેશે। અહીંયા હું તમને દેખાડી દઉં તો મિત્રો તમે જોઈ શકો કે 9 તારીખે જે છે તે ધીમે ધીમે આ વરસાદની સિસ્ટમ મહારાષ્ટ્રના ભાગોથી ગુજરાત તરફ આવવાની શરૂઆત થશે। ત્યારબાદ 10 તારીખે મિત્રો જુઓ તો ખાસ કરીને તમે 10 તારીખે વરસાદ જોઈ શકો કે સમગ્ર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વાદળો ફૂંકાઈ રહ્યા છે, વરસાદ છે। 11 તારીખની માહિતી મળી તો જોઈ શકો 11 તારીખે પણ સમગ્ર ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર જે છે તે વરસાદ ભારે પવન ફૂંકાવાની સાથે મિત્રો નોંધાવાના શરૂ થઈ ચૂક્યા છે એવું દેખાઈ રહ્યું છે। તો મિત્રો જોઈએ તો 9 તારીખથી લઈને 11 તારીખ સુધી તો ગુજરાતમાં મધ્યમ કેટેગરીનો વરસાદ નોંધાશે, પરંતુ 11 તારીખથી ખરો ખેલ ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે, જે 16 ઓક્ટોબર સુધી ચાલવાનો છે। એટલે કે આ વરસાદનો રાઉન્ડ 7 દિવસનો છે, 9 થી લઈને 16 ઓક્ટોબર, જેમાં સૌથી ખતરો જે છે તે 12, 13 અને 14 તારીખ રહેવાનો છે। આપ મિત્રો જોઈ શકો કે 13 તારીખે તો સાર્વત્રિક ગુજરાતમાં વરસાદ દેખાઈ રહ્યો છે અને આપ મિત્રો જોઈ શકો કે કેટલી હદે વરસાદ દેખાઈ રહ્યો છે। આ દ્રશ્યો જે છે તે મિત્રો 13 ઓક્ટોબરના છે, જેમાં સમગ્ર ગુજરાત ઉપર મેઘરાજાની મેઘ તાંડવગીરી જોવા મળશે। તો મિત્રો જે અગાઉ આગાહીઓ આપવામાં આવી હતી પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા, તે મહદ અંશે હવે સાચી પડતી જોવા મળી છે અને ગુજરાતીઓએ આ વરસાદ અંગે હવે સાવધાન થઈ જવું જોઈએ। મિત્રો આ વરસાદની સિસ્ટમ ક્યાંથી આવી રહી છે તે પણ દેખાડી દઈએ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો કે અત્યારે હાલ થોડી સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે અરબ સાગરના ભાગોમાં સક્રિય થઈ છે, જેને લઈને મિત્રો અરબ સાગર એક્ટિવેટ થતાની સાથે આ વરસાદની સિસ્ટમો મહારાષ્ટ્ર ઉપર અત્યારે એક્ટિવેટ હતી, ત્યાંથી મિત્રો આગળ વધી ગઈ છે આ સિસ્ટમો અને હવે મહારાષ્ટ્રથી આગળ વધીને મિત્રો આ સાયક્લોનિક સિસ્ટમો ગુજરાત ઉપર ભારે વરસાદનો રાઉન્ડ લઈને આવશે, જેમાં ગુજરાતના છૂટા છવાયા દરેક ભાગોની અંદર પ્રોપર વરસાદ જે છે તે 13 તારીખ સુધી, 13 થી લઈને 16 ઓક્ટોબર સુધી વરસવાની આગાહી છે। 9 તારીખે આ વરસાદ શરૂ થઈ જશે। તેમાં મિત્રો તમને જણાવી દઈએ તો આ વરસાદની સાથે સાથે અત્યારે અરબ સાગરની અંદર એક સાયક્લોનિક એક્ટિવેશન પણ સક્રિય થયું છે, એટલે કે એક વાવાઝોડાની નાની મોટી સિસ્ટમો જે છે તે પણ મિત્રો અહીંયા એક્ટિવેટ થતી આપણને અહીંયા દેખાઈ રહી છે। તેને લઈને જો મિત્રો આ વધારે અસર થશે અને ખાસ કરીને દરિયાની અંદર થોડું પણ હવે વધારે પ્રેશર બનશે તો અરબ સાગરમાં વાવાઝોડાનું રૂપ પણ લઈ શકે આ સિસ્ટમ। એટલે કે અંબાલાલ પટેલની આગાહી મિત્રો મહદ અંશે સાચી પડતી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને મિત્રો આ આગાહી જે છે તે અંબાલાલની, ખાસ કરીને અંબાલાલે અગાઉ પણ જણાવ્યું હતું કે 14 ઓક્ટોબર આસપાસ ગુજરાતમાં એક વાવાઝોડું જોવા મળશે। તો મિત્રો અંબાલાલની આગાહી પ્રમાણે આ વાવાઝોડું જોવા મળશે કે નહીં તે તો હવે આવનારા સમયમાં ખબર પડી જશે, પરંતુ વરસાદનો એક મોટો રાઉન્ડ તો 100% દેખાઈ રહ્યો છે, જે 9 ઓક્ટોબરથી લઈને 16 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર નુકસાન કરવાનો છે, વરસાદ આવવાનો છે। તો મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ પહેલા તો કે આજે ગુજરાતના કયા કયા ભાગોમાં કેટલો વરસાદ નોંધાઈ શકે તેની માહિતી સૌથી પહેલા મિત્રો હું તમને જણાવી દઉં, કારણ કે અત્યારે જે છે તે ગુજરાતની અંદર ઘણી બધી સિસ્ટમો એક્ટિવેટ બની ગઈ છે। અત્યારે આજના વરસાદની માહિતી આપી દઉં, ત્યારબાદ મિત્રો હું તમને આગળના 2-3 દિવસનું હવામાન પણ સમજાવવાનો છું। તો આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળતા રહેજો અને અહીંયા સુધી વિડીયો જોઈ રહ્યા હોય તો આ વિડીયોને એક લાઈક પણ કરી દેજો। તો મિત્રો સૌપ્રથમ અહીંયા તમને દેખાડી દઈએ કે આજે ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના ભાગોમાં ભારે મેઘ તાંડવ અને વરસાદનો માહોલ છે। એટલે કે આજે મિત્રો જે છે તે ગુજરાતમાંથી ખાસ કરીને 5 ઓક્ટોબરે ચોમાસાની વિદાય થઈ ગઈ છે, પરંતુ મેં તમને અગાઉ પણ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની ઉપર વરસાદની સિસ્ટમ હજુ યથાવત છે અને આ સિસ્ટમ આજે જે છે તે મહારાષ્ટ્રના ભાગોથી ઉપર ગુજરાત તરફ આગળ વધતી દેખાઈ રહી છે। અને આપણે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં આજે ભારે વરસાદ નોંધાશે, જેમાં ખાસ રાજપીપળાથી નીચે ભરૂચ, સુરત, અંકલેશ્વર લાગુ વિસ્તારો અને નીચે મિત્રો જોઈએ તો ખાસ કરીને વ્યારા, બારડોલી, વલસાડ, નવસારી, આહવા, ડાંગ અને સુરત સહિતના ભાગોની અંદર જે છે તે આજે મેઘ તાંડવ શરૂ જે છે તે મિત્રો થઈ શકે છે। ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરી લઈએ કે ઉપરના બીજા કયા કયા વિસ્તારોની અંદર આજે વરસાદની આગાહી છે।
તો મિત્રો બીજા ભાગો વિશે વાત કરતા તમને જણાવી દઈએ તો ખાસ ગુજરાતના બીજા જે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો છે તો આ દરેક ભાગોની અંદર મિત્રો આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી, કારણ કે આજે જે છે તે મહારાષ્ટ્રથી ધીમે ધીમે હવે આ સિસ્ટમ જે છે તે ગુજરાત તરફ, દક્ષિણ ગુજરાત બાજુથી મિત્રો આગળ વધશે, જેને લઈને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ નોંધાવાનો છે. જોકે મિત્રો આવતીકાલે આ સિસ્ટમ જે છે તે સમગ્ર ગુજરાતમાં ફેલાઈ જતી હોય તેવું દેખાઈ રહ્યું છે અને આપ જોઈ શકો મિત્રો કે આ સિસ્ટમનો વરસાદ જે છે તે આવતીકાલે ગુજરાતના થોડા ઘણા સૌરાષ્ટ્રના ભાગોમાં પણ દેખાવા લાગશે. જેમાં મિત્રો તમને સમજાવી દઉં તો ખાસ અહીંયા તમે જોઈ શકો કે દક્ષિણીય ગુજરાતના ભાગમાં આવતીકાલે વડોદરા અને અંકલેશ્વરથી લઈને ઉપર આણંદ સુધી વરસાદ લંબાઈ જશે, જેમાં વડોદરા, છોટા ઉદેપુરના ભાગો, બોડેલી, ખંભાત, આણંદ, અમોદ, રાજપીપળા, જંબુસર, ડભોઈ, કરજણ, ડેડિયાપાડા, ઉમરપાડા, ભરૂચ સહિતના ભાગો, ત્યાંથી નીચે આવે તો સુરત, બારડોલી, વ્યારા લાગુ વિસ્તારો, ત્યાંથી વધારે નીચે મિત્રો જોઈએ તો છેક મુંબઈની બોર્ડર પાસેના જે વાપી લાગુ વિસ્તારો છે ત્યાંથી ઉપર વલસાડ, નવસારી, આહવા, ડાંગ, સાપુતારા, આ દરેક ભાગોની અંદર જે છે તે મિત્રો મધ્યમથી લઈને ભારે વરસાદ જે છે તે ખાસ કરીને આવતીકાલે સાંજે 5 વાગ્યાથી શરૂ થઈ જવાનો છે. તેની સિવાય મિત્રો સૌરાષ્ટ્રમાં પણ આવતીકાલે વરસાદની શરૂઆત થઈ જવાની છે, જેમાં ખાસ અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથ આ ત્રણ જિલ્લાની અંદર આવતીકાલથી વરસાદનું જોર પકડવાનું છે. જેમાં અમરેલી જિલ્લાના જે જુનાગઢ બોર્ડરના વિસ્તારો છે જેમ કે છાલાળા, દેવરાજિયા, કુકાવાવ, બગસરા, લુંઘાણીયા, ધારી અને ખાંભા, તો આ દરેક અમરેલી જિલ્લાના ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદની શરૂઆત આવતીકાલથી થઈ જવાની છે. તેની સાથે જૂનાગઢના અલગ અલગ ભાગો જેમ કે બિલખા, વંથાળી, જુનેજ, ભેસાણ, સાસણગીર, મેંદરડા, માલિયા અને આ દરેક ગીર નેશનલ પાર્ક સહિતના વિસ્તારો, તાલાળા, માંગરોળ સહિતના ભાગોની અંદર ભારે વરસાદની નોંધણી થઈ જશે. અને તેની સાથે ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડા, કોડીનાર, ઉના, રાજુલા અને મહુવા પંથકના ભાગોની અંદર પણ જે છે મિત્રો ભારે વરસાદની શરૂઆત આવતીકાલથી ગુજરાતમાં જોવા મળી રહેશે. તેની સાથે મિત્રો તમને તેના આગલા દિવસની માહિતી આપી દઉં, એટલે કે 11 તારીખની માહિતી આપી દઉં. તો મિત્રો જોઈ શકો કે 11 તારીખે તો રીતસરનું આબ ગુજરાતમાં ફાટશે અને આ વરસાદનો રાઉન્ડ સમગ્ર ગુજરાતમાં ફેલાઈ જશે. અને 12 અને 13 તારીખથી તો મિત્રો આ ગુજરાતમાં આ વરસાદનો રાઉન્ડ જે છે તે એક સાર્વત્રિક વરસાદના રાઉન્ડમાં ફેરવાઈ જવાનો છે. તેને લઈને લેટેસ્ટ માહિતી જ્યારે આ સિસ્ટમ વધારે આગળ વધી જશે ત્યારે આવનારા વિડીયોમાં તમને ચોક્કસપણે આપવામાં આવશે. બીજી તરફ મિત્રો હવે તમને ગુજરાતના હવામાન વિશેની થોડી ઘણી અત્યારે માહિતી આપી દઈએ કે કઈ રીતની સિસ્ટમો એક્ટિવેટ બની રહી છે. તો મિત્રો તમે જોઈ શકો કે અત્યારે જે આ વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે 9 તારીખથી લઈને 16 તારીખ, તેનું મુખ્ય કારણ છે અરબ સાગર, કારણ કે અરબી સમુદ્ર અને અરબ સાગરના જે વિસ્તારો છે ત્યાં અત્યારે ધીમે ધીમે જે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચક્રવાતની ગતિવિધિઓ બની રહી છે. અંબાલાલની આગાહી પ્રમાણે વાવાઝોડાની સિસ્ટમો બની રહી છે, જેને લઈને આ વરસાદનો રાઉન્ડ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. જો કે મિત્રો વાવાઝોડા અંગે હજુ પ્રોપર કોઈ માહિતી નથી અને વાવાઝોડા આવશે કે નહીં તેને લઈને હજુ કોઈ પ્રોપર વિગતમાં સિસ્ટમો બની નથી, પરંતુ આ વરસાદની સિસ્ટમો બની છે તો જો વધારે ડેન્જર જોવા મળશે તો તેને લઈને આપ મિત્રો જોઈ શકો કે અરબ સાગર અત્યારે ટોટલી સક્રિય છે. તો તેને લઈને આગળ જો ભવિષ્યમાં કોઈ નવી માહિતી પ્રાપ્ત થશે, વાવાઝોડાની સિસ્ટમો બનશે તો તમને ચોક્કસપણે જાણ કરી દેવામાં આવશે, કારણ કે અત્યારે જે છે તે મિત્રો અરબ સાગરની અંદર વાવાઝોડાની રિંગ બનવાની શરૂઆત થઈ ગઈ છે અને જે વાવાઝોડાની રિંગો બનતી હોય છે તેની મિત્રો તમે અહીંયા જોઈ શકો કે ખાસ કરીને દેખાઈ રહી છે. તો તેને લઈને વાવાઝોડું બનશે તો ચોક્કસપણે તમને જાણ કરવામાં આવશે, પરંતુ અત્યારે હાલ વાવાઝોડાની સિસ્ટમ નથી, પરંતુ ચોક્કસ એક મોટો વરસાદનો રાઉન્ડ તો 100% જોવા મળી શકે તેવી આગાહી. પરંતુ અંબાલાલ પટેલની સિવાય હવે પરેશ ગોસ્વામીની વાત કરી લઈએ કે તે હવામાન નિષ્ણાંત શું જણાવી રહ્યા છે. તો ખાસ મિત્રો પરેશભાઈએ ગઈકાલે જણાવ્યું છે કે ગુજરાતમાં એક વરસાદનો રાઉન્ડ દેખાઈ રહ્યો છે અને રાઉન્ડ જે છે તે મિત્રો તમને અત્યારે જે માહિતી આપી તે જ હશે. અને તે વરસાદનો રાઉન્ડ જે છે તે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એટલો કોઈ મોટો ભારે વરસાદનો રાઉન્ડ નહીં હોય, પરંતુ જો તે વાવાઝોડામાં ફેરવાશે તો ખેડૂતોને ચોક્કસપણે નુકસાન થવાની ભીતિ જે છે તે મિત્રો સેવાઈ શકે છે. અત્યારે મિત્રો આ વરસાદનો રાઉન્ડ જે છે તે વરસાદનો જ છે, જેને લઈને વરસાદ જે પણ ખેડૂત ભાઈઓએ મિત્રો મગફળીનું હાર્વેસ્ટિંગ કરવાનું રહેશે તો તેવા ખેડૂત ભાઈઓએ આને યોગ્ય અનુસરીને મિત્રો ખાસ કરીને પ્લાન બનાવવાનો રહેશે. અને ત્યારબાદ મિત્રો શિયાળાને લઈને જે અપડેટ આવી છે તેના વિશે મિત્રો વાત કરીએ તો શિયાળો જે છે તે 3 ડિસેમ્બરથી ઠંડી પકડવાની શરૂઆત કરશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું છે. અને ખાસ અંબાલાલ પટેલે મિત્રો એવું પણ જણાવ્યું છે, પરેશભાઈ ગોસ્વામી એવું જણાવ્યું કે અત્યારે ગુજરાતમાં જે બફારો જોવા મળી રહ્યો છે અને જે ગરમી જોવા મળી રહી છે તે ગરમી જે છે તે 3 નવેમ્બર સુધી ચાલી શકે છે. 3 નવેમ્બર આસપાસ મિત્રો ભાઈબીજ જોવા મળશે, તો આ ભાઈબીજ સુધી ગુજરાતની અંદર ગરમી અને બફારો શરૂ રહેવાનો છે. ત્યારબાદ ધીમે ધીમે વાતાવરણમાં ફેરફાર થતો જશે અને શિયાળા તરફ આપણું ગુજરાત આગળ વધશે. તેના વિશે મિત્રો ડિટેલમાં તમને ચોક્કસપણે આગળના વિડીયોમાં માહિતી આપી દેવામાં આવશે. તો તે દરેક વિડીયો મેળવવા માટે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ ખાસ કરીને કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને હંમેશા સાચી અને સચોટ માહિતી જે છે મિત્રો આપવામાં આવશે. અને હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આવતીકાલના વિડીયોની અંદર
મળીશું તો મિત્રો વિગતમાં વાત કરીશું વરસાદની સિસ્ટમો વિશે, વાવાઝોડા વિશે અને હવામાન વિશે. તેના પહેલા મિત્રો તમને અત્યારે જણાવી દઈએ કે ગુજરાતમાં ગરમીને લઈને શું નવી અપડેટ છે. તો મિત્રો ગરમી અત્યારે ગુજરાતમાં ઘણી બધી પડી રહી છે, જેને લઈને લોકો જણાવી રહ્યા છે કે વધારે તાપમાન દેખાઈ રહ્યું છે. પરંતુ આજે મિત્રો રાહત મળવા જઈ રહી છે, કારણ કે સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે વરસાદની સિસ્ટમો સક્રિય થતા આજે સૌરાષ્ટ્રમાં 28 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળી શકે સમગ્ર વિસ્તારોમાં. દક્ષિણીય ગુજરાતના ભાગોમાં મહારાષ્ટ્રથી સિસ્ટમો આગળ વધતી હોવાથી દક્ષિણીય ગુજરાતમાં 24 થી 25 ડિગ્રીનું તાપમાન જોવા મળી શકે, જેથી આજે સમગ્ર ગુજરાતમાં થોડી ઘણી ઠંડીનો અહેસાસ થશે અને ગરમી જે મિત્રો પડી રહી છે તેની અંદર ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ મધ્ય ગુજરાતમાં જોઈ લે તો મધ્ય ગુજરાતમાં પણ ગઈકાલે 30 થી 32 ડિગ્રી તાપમાન હતું, પરંતુ આજે 28 થી 27 ડિગ્રીનું તાપમાન રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો ખાસ કરીને જોઈ શકો તો 26 થી 27 ડિગ્રી તાપમાન દેખાઈ રહ્યું છે અને સૌથી ઠંડુ જે છે તે મિત્રો આજે દક્ષિણીય ગુજરાત જોવા મળશે, કારણ કે ત્યાં મહારાષ્ટ્ર પાસે વરસાદ જે છે તે મિત્રો વધારે થઈ રહ્યો છે. ત્યારબાદ કચ્છની માહિતી મેળવીએ તો કચ્છમાં જે છે તે 35 થી 36 ડિગ્રીનું તાપમાન ખાસ કરીને અહીંયા દેખાઈ રહ્યું છે. મિત્રો હાલ આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ લખીને જણાવી દેજો. વિડીયો પસંદ આવ્યો વિડીયોને ખાસ કરીને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ અચૂક કરી દેજો. મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આવતીકાલે મળીશું તો વિગતમાં વરસાદ વિશે અને ખાસ કરીને હવામાન વિશે તમને ચોક્કસપણે જાણ કરવામાં આવશે. તો હાલ મિત્રો આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.